રાજકોટની અંદર જો તમે આવતા હોય ને ગોલો ખાવાની ઈચ્છા થાય ને તો સાહેબ ગોલોમાં પહોંચી જવાનું. આવ્યું છે તમને છે ને જુબેલી ચોકમાં આવેલું છે અને 130 રૂપિયામાં તમને જે દિલથી ગોલો ખવડાવે છે. હું તમને ગેરંટી આપું છું કે આવો ગોલો 130 રૂપિયામાં તમને આખું રાજકોટ ફરશો ને તોય તમને નહીં મળે. અને આવી ક્વોલિટી સાથે જો કદાચ મળે તો મને કોમેન્ટ કરજો. વન ઓફ ધ બેસ્ટ રાજકોટની સૌથી સારામાં સારી ગોલાની દુકાન હોય ને તો સાહેબ ગોલાવાળા. અત્યારે રંગીલા રાજકોટમાં છે ને ભાઈ સાહેબ ગોલા ધૂમ મચાવી રહ્યા છે. અને આજે ગોલો મસ્તીનો ખવડાવશો ને? એક નંબર, કાંઈ ઘટે નહીં એવો. હવે પહેલાં તમારું નામ કહી દો. મારું નામ ઇકબાલભાઈ છે. ઇકબાલભાઈ, હવે આપણે કદાચ કોઈને ગોલો ખાવા આવવો હોય તો રાજકોટની અંદર કઈ જગ્યાએ કદાચ બહારથી કોઈ લોકો ખાવા આવે તો રાજકોટમાં એડ્રેસ કયું પહેલાં આપણું? આ જુબેલી ચોક કહેવાય, ગાંધી બાપુના પુતળાની સામે. આ જુબેલી ચોકની આજે ઓલો એની ત્યાં બાજુમાં સાહેબ ગોલાવાળા. તો આજે મસ્તીના ગોલા ખવડાવશો ને? સરસ મજાના. તો ઇકબાલભાઈ, ગોલામાં તો બહુ બધા ભાવ હોય તો આપણા પાસે કેટલા રૂપિયામાં મળે? આપણે 90થી લઈ અને 220 રૂપિયા સુધીનો ગોલો બનાવીએ છીએ. અને એની અંદર વસ્તુમાં આપણે ક્યારેય એવી કોઈ કમ્પ્લેન ન આવે કે આપણું ગ્રાહક ખાય એને મોજ આવી જાય. તો એને એવી ફિલિંગ આવે કે મેં 90 રૂપિયા આપ્યા તો મારી પાસે 90 રૂપિયાની વસ્તુ છે. શું વાત છે! કોઈ ડેકોરેશનના પૈસા નથી, કોઈ એવી બીજી કોઈ વસ્તુ એવી નથી કે આપણે એવો કોઈ શો કરીને ખોટા પૈસા લઈ. જે વસ્તુ આપી છે એના જ પૈસા વસૂલી છે. 90 રૂપિયામાં પછી ઓછું નહીં આવે ને કાંઈ? ને કોઈ વસ્તુ ઓછી ન આવે, બધું તમને સંતોષકારક. આપણું ગ્રાહક એમ કહે કે ભાઈ ફરીને અવાય અને 4 જણાને સજેસ્ટ કરે કે ગોલો ખાવા માટે તમે જુબેલી ચોકમાં વયા જાઓ સાહેબ ગોલાવાળા. એવું આપણું કામ છે કે ભાઈ આપણને એ કાયમ માટે એક સપોર્ટમાં રહીએ ગ્રાહક આપણા કે નહીં ભાઈ થોડીક વાર લાગશે પણ મારે અહીં ગોલો ખાવો છે એવી આપણી લાઈવ બનાવવાનું એટલે એમાં બધું નાખીને આપણે આપવાનું અને આપણા નજર સામે જ હોય છે બધું. અને ક્યારથી આપણું ચાલુ થયું? 1971 થી રેકડીની અંદરથી શરૂઆત. મારા બાપુજી સાથે અમે નાના જતા હતા. પછી ધીમે ધીમે ત્યારે સ્ટીક ગોલાનો સમય હતો. ઓલું ચમચી વાળો ફરીવાળા ગોલાનો સમય હતો. કાલા ઘટાને ગામની અંદર ફેરી મારવાની, ટંકોરી વગાડતું જવાનું, કાં તો ગીતો વગાડતું જવાનું અને લતે શેરીએ ચોક જ્યાં પડતા હોય ત્યાં જઈ અને એનો સમય ફિક્સ હોય કે ભાઈ અહીંયા 4 થી 5, અહીંયા 5 થી 6, અહીંયા 6 થી 7, એમ અલગ અલગ એરિયાના અલગ અલગ સમય. અને એ સમય 10 પૈસાનો ગોલો, 5 પૈસા અને 10 પૈસા. અને ત્યારે આપણે આ મલાઈ કે એટલું એવું કઈ હતું ચલણમાં નહોતું. મસાલા નાખી અને સ્ટીકના ગોલા ને એવું બધું. ખાલી ટોપરું આપણે ટોપરા ગામમાં નાખતા એ આપણા માટે મલાઈ હતી. હા, એ મલાઈ ત્યારના સમય મુજબની, એ ત્યારની ડિમાન્ડ મુજબનો એ ગોલો હતો. પછી ધીમે ધીમે એમાં અલગ અલગ વેરાયટીઓ ઉમેરાતી ગઈ અને અત્યાર સુધીમાં 50 વર્ષની અંદર આ ગોલો અત્યારે અહીં સુધી પહોંચી ગયો કે આટલી બધી જાતના ટેસ્ટ એમાં આવે છે. પહેલાંના સમયમાં આટલું બધું ન હતું પણ એની મજા અલગ. હા, એ મજા સારી હતી. તો હવે મને ગોલા બનાવશો આજે? કયો બનાવશો આપણે? એક ડબલ ડેકર કરી. ડબલ ડેકર? હા. એક કાજુમાં બદામ ડબલ ડેકર. અરે ભાઈ, હમણાં તમે કંઈક મને ઓલું કોડમાં બોલતા હતા ઓલા ભાઈ તેજુભાઈ, ડીડી શું? ડીડી એટલે ડબલ ડેકર. ડબલ ડેકર પછી એડી એટલે આલમંડ ડેકર. કાજુમાં બદામ ડબલ ડેકર છે, એનું શોર્ટ ફોર્મ છે આલમંડ ડેકર. હા. એડી ડીડી આરઆરડી રોસ્ટેડ આલમંડ ડબલ ડેકર. અમારે શું કહેવાનું? 2-3 વખત આવો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ મારે ગ્રાહક આવીને કે ભાઈ આરઆરડી આપો એમ. આરઆરડી આપો. આ કયો ફ્લેવર નાખો છો આપણે? કેડબરી છે. કેડબરી એટલે બધામાં સેમ કેડબરી જ આવે? બધામાં ટોપિંગ ઉપરના ટોપિંગ બદલતા જશે. બરાબર. ઉપર જે એડ કરીને આ છે રબડી. રબડી. રાજકોટના ગોલાની કંઈક મજા જ અલગ છે. એમાં રબડી નાખવામાં આવે અને આ છે માવો. મોરો હોય ને રહ્યો માવો. હા, સૂકો માવો. મેં આજે બહારના લોકોને મોઢામાં પાણી આવવાનું છે. આ છે ફ્રેશ ક્રીમ. આવી ઘાટી ક્રીમ તો અમારે રાજકોટમાં જ આવવું પડે ખાવા માટે. અને આ ક્રીમ લેશે. હા, આ ક્રીમ સાથે ક્રીમ. આ છે ફ્રેશ ક્રીમ જોઈ લો કેટલી ઘાટી છે, જોવો ખાલી. આ ક્રીમની અંદર બીજું કંઈક તો આવતું હશે ને? આટલી ઘાટી કેવી રીતે થાય? આ છે ને ઊંચા ફેટનું દૂધ હોય, હા, 7-8 ફેટનું દૂધ હોય અને એનું જે ક્રીમ નીકળે મશીનની અંદરથી દૂધ પીલીને કાઢે. હા. એમાં એ 50 ફેટ ઉપરનું આ ક્રીમ થાય. 50 ફેટનું? હા. અને એના એસએનએફ પૂરતા હોય એટલે કે એની અંદર જે પોષક તત્વો છે એ પૂરતા પ્રમાણમાં. માણસ આ ક્રીમ
કદાચ 10 વર્ષ ખાય પણ એના વેઇટની અંદર ક્યારે આના કારણે તફાવત નહીં આવે. જે બજારમાં તમને અન્ય કોઈ એવી જેમ કે માણસો કોઈ એવી વસ્તુ ખાતા હોય આ cheese ને એવું ખાય તો એમાં કદાચ fat તો એ ચડે. માણસના બોડીની અંદર એટલું એક્ટિવ ન રહે જેટલું આ રહે. અને આ શું કામ કરે? આ પાચન ક્રિયાને એક વેગ આપે છે અચ્છા, આ ક્રીમ. એટલે આ સારું ક્રીમ. આ સારી વસ્તુ છે. બાકીની જે વસ્તુ તમને મળે છે કે જેમાં લોકોને એમ કે ભાઈ કોલેસ્ટ્રોલનો ભય હોય એવો ભય આ વસ્તુમાં નથી. એટલે આમાં ખાવું જોઈએ. હા, ખાઈ આખો મીચીને શકાય. ખવાય. હા, ખાઈ શકાય. એટલે આ ઘાટી કેવી રીતે થાય પછી એ જે ઠંડી કરે? ઊંચા ફેટ હોય પછી એને ફ્રીજમાં રાખો ને એટલે ઈ ધીમે 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 જામતી જાય. બરાબર. એટલે વધુ ને વધુ ઘાટી થતી જાય. જ્યારે કાઢે ત્યારે એ નોર્મલ ટેમ્પરેચરમાં હોય. પછી આપણે આની અંદર રાખ્યું એટલે આ તો -15 -16 એમ ચાલતું હોય. એના કારણે ક્રીમ ઘાટી થઈ જાય. બરાબર. અને સારી ક્વોલિટી હોય એ જ ક્રીમ ઘાટું થાય. બરાબર. હવે એની ઉપર આવશે વેનીલા આઈસ્ક્રીમ. હા, આ કેટલા વાળો ગોલો છે મને કહેતા જાજો. આ 90 વાળો જ છે કે? ના, આ 100 વાળો છે, હા, આ 120 વાળો છે, બરાબર. આ 130 વાળો. આ 130 વાળો. અને 90 વાળા ગુલામાં ખાલી આઈસ્ક્રીમ ના આવે, હા, ice-cream ના. બાકી સેમ બધું આ જ આવે. બાકી same બધું આ જ આવે. હવે આમાં 100 વાળામાં ને 120 વાળો હા એ બંને વચ્ચેનો તફાવત તમને હવે આવશે. ઓની અંદર ખાલી કાજુ, માવા મલાઈ કાજુ અને આઈસ્ક્રીમ. બરાબર. આમાં કાજુ માવા બદામ અને આઈસ્ક્રીમ. બરાબર. એટલે આના 120 રૂપિયા છે. બદામ નાખો એટલે 20 થઈ જે જાય. કોઈ પૈસા લેશું એ સમય મુજબનું વ્યાજબી અને વસ્તુ નાખીને લેવાનું. વસ્તુ નાખીને લઈ છી. એકને એક વસ્તુ ઓલામાં આપી બદામ ઓલી નથી રેગ્યુલર આવતી. હા, એ રેગ્યુલર અને આ શેકેલી હા, આ આપણે રોસ્ટેડ આવે. હા. રાજકોટમાં તમે તો ગોલા બધી જગ્યાના ખાધા હશે, હા, હા. પણ આ ભાવમાં તો મેં જોયું છે ત્યાં સુધી તો આ ભાવમાં ક્યાંય નહીં મળતા હોય. આ ભાવમાં આટલો સારો ગોલો ક્યાંય ન મળે. ક્યાંય ના મળે. તો આવું જોઈએ ને ખાવા માટે. અમે વર્ષોથી આવી છીએ ખાવા. કેવા ગોલા કેવા લાગ્યા તમને? બહુ સરસ છે. મજા આવીને આવું જોઈએ ને ખાવા માટે. હા. હા, દીકરી તને તો મન થઈ ગયું ને ખાવાનું કે ગોલા ખાવો છે નહીં? કારણ કે મોરબીમાં અમારે ગોલા મળે, પણ આ જે આવો ગોલો મળી જાય ને તો મોજ આવી જાય. હાલો, હવે અમારા ગોલા તૈયાર થઈ ગયા છે. જુઓ, આ ડબલ ડેકર છે. આ ડબલ ડેકર અને આ એ રોસ્ટેડ આલમંડ RRD. RRD. ખાસ તમે આવજો તો કોડ વર્ડ કહેજો કે ભાઈ RRD આપી દો. રાજકોટના ગોલાની વધારે મજા મને છે ને એ જે સ્પેશિયલ આવતી હોય ને એ જે કલર અને જે ક્રીમ એ કોઈ જાતની કચાશ ના રાખે. માવો હોય કલર અને તમામ વસ્તુમાં એમ કે આપણી પસંદગી હોય કે હું આ ખાઉં છું, મને આ ભાવે છે અને આ સારી વસ્તુ છે તો હું મારા ગ્રાહકોને એ ખવડાવું એનો મને આનંદ હોય હા. કે ભાઈ સારી વસ્તુ છે. પહેલા તો આપણા subscriber સારા ને. ભાવથી આપણે લઈ આવી છીએ મોઢામાં પાણી આવી જાય એવું છે હો. પણ શ્યોર તમે ખાવ કે નહીં ગોલા બોલા કોઈ? રોજ. પણ હું છે ને તો આ માવા ચાલુ મલાઈ કર. ખાવ આ રહી ને, આ તમે ખાવા આજ. ખાઈ નાખી. આજે ઇકબાલભાઈ પોતે ગોલા ખાવાના છે એટલે તમને એક ટ્રસ્ટ બેસે કે ભાઈ હું જે ખાઉં છું ને એ જ ગામને ખવડાવું છું. બરોબર ને? આપણી પોતાની એક પસંદ હોય છે કે ભાઈ સારી વસ્તુ, નબળી વસ્તુની આપણા ખાવા માટે આપણે યુઝ કરી, આપણને ગમે, તમે ખાવ છો એની મને ફિલિંગ આવે કે મેં આપ્યું છે એ વસ્તુ 100% છે, આમાં કાંઈ ઘટે નહીં. ખાનાર ગ્રાહક એમ કહે કે નહીં ભાઈ મને મજા આવી, તો આ મજા. પૈસાનું એને યોગ્ય વળતર મળી રહે એનો આપણને આનંદ હોય. અને બીજી બ્રાન્ચ આપણી કઈ કઈ જગ્યાએ? બીજી બ્રાન્ચ આપણી બજરંગવાડી સર્કલ બજરંગવાડી જામનગર રોડ ઉપર ત્યાં સાહેબ ચાલુ. ગોલા. ત્યાં પણ આ જ રીતે હા, કે અને અહીંયા મળી જશે. અહીંયા મળી જશે કે યોગ્ય ભાવે વસ્તુ વેચવી. એવું નહીં કે હું આમાં ડિઝાઇન કરીને તમારી પાસે 200 રૂપિયા માંગીશ, નહીં, યોગ્ય ભાવે વેચવી. જે વસ્તુ જોઈએ છે એ જ જે આપવાની, વસ્તુ બાકી જોઈએ છે એ જ આપવાની. અને જે ગ્રાહક વર્ગ છે એ કદાચ અઠવાડિયામાં 3 વખત ખાય તો પણ આપણો ગોલો એને પરવડે. આ સમય મુજબ કે ભાઈ મોંઘવારી કેવી છે, વસ્તુ કેવી છે, એની સામે આપણો ભાવ કેવો છે, તો ગ્રાહક ફરી ફરીને આવે, એને અસંતોષ ન થાય ક્યારેય કે મેં ખાધું છે, મને સારી વસ્તુ મળી છે અને યોગ્ય ભાવમાં મને વસ્તુ મળે છે. પણ રિયલમાં મોટી મોટી જે આ રાજકોટ છોડીને તમે જાઓ ને તો આ 130માં નથી મળતો. આના ભાવ નથી વધી જાય છે, આપતા. 200-250 રૂપિયા થઈ જાય છે. લોકો આપે છે ખરા, આપે છે. જો આવો ગોલો મળતો હોય તો. પણ તમારા ગોલાની મને જે સૌથી વધારે જે ગમ્યું તો એક ક્રીમ છે, પછી એની અંદર જે તમે આ જે બદામ મસ્તીના જે રોસ્ટેડ Dry કર્યા છે, fruits, હા. જેની અંદર ઘીની પણ મસ્તીની આમ ફ્લેવર આવે છે, અને ખાસ અને તમારું જે આ જે કલર
એ મને આમ જો ખાઉં છું ને કેડબરી તો આમ લાગે છે કે હું કેડબરી ફીલિંગ ફીલિંગ આવે આવે કેડબરી છે એમ. અને હા અને એટલો લોડેડ છે કે જો કદાચ તમે એક ગોલો ખાઈ લ્યો તો તમારું પેટ ભરાઈ જાય, તમારે ખાવાની જરૂર નહીં પડે. 4 કલાકનો ગેપ તો પડે ને પડે જ એમ. કોઈ કચાશ નથી રાખી. નહીં, વસ્તુ ખાલી- સારી લેવાની, સિલેક્શનથી લેવાની કે મારે ખાવું છે એવા ભાવથી ખરીદવાની, કે આપણી ભાવના એવી જ હોવી જોઈએ કે આ મારે ખાવું છે. કે તમે રાજકોટની અંદર ગોલા તો બધી જગ્યાએ ખાધા હશે, બે વસ્તુ અહીં કમ્પેર કરવાની છે. એક તો તમારે ભાવની વાત કરું તો 130માં આ જે સ્પેશિયલ ગોલો છે, બીજો 110 વાળો પણ છે, પણ અહીંયા આ ભાવમાં તમને ગોલો નહીં મળે, અને બીજું કે આવી ક્વોલિટી તમને નહીં મળે અને દિલથી ખવડાવે છે. તમે અહીં જ્યારે આવશો ને ત્યારે લાઈન જ હશે, પણ તમારે ટાઈમ લઈને આવવાનું છે ખાસ. યસ, ચોક્કસ. તો ખાવા માટે પહોંચી જજો. રાજકોટની અંદર તમે આવો તો જરૂરથી, કે આપણે સવારથી ચાલુ થઈ જતું છે ને, હા, 12 વાગ્યાથી ચાલુ, 12 વાગ્યાથી ચાલુ, એટલે 12 માસ મળી જશે ને? 12 માસ મળી જાય. હા, 12 માસ રાજકોટની અંદર તમે આવો એટલે 12 માસ તમને આ ગોલા મળવાના. રાત્રે કેટલા વાગ્યાથી મળશે આપણે? 2 વાગ્યા સુધી. રાત્રે 2 વાગ્યાથી ખાવા મળવાનો છે ગોલો. એટલે ખાસ પહોંચી જાવ અને ટાઈમ લઈને આવજો, ફૂલ મજા આવશે. આજનો વિડીયો અહીં પૂરો કરી દેતા. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ઘડે મળશું ગામ ગીની મળ્યા મેકરણ તે દી આ ધરતી દગતી હરિમ તો છે જેમાં નવા વિડીયો છે તો મળી રહે તો જોવાનું ભૂલતા નહીં. આવી રીતના જોતા રહેજો અને ખાતા રહેજો.